હજારો જન્મ સુધી પરિશ્રમ કરવાની જરૂર નથી. 1 સેકન્ડમાં પરમાત્મા પ્રાપ્ત થઈ જાય એ કળિયુગનો મોટામાં મોટો ગુણ છે. ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પર બેસીને પૂજ્ય પાંડુરંગ દાદાએ અને પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી એ પણ દાદા કહેવાયા, જે ભાગવતાચાર્ય સોલા વિદ્યાપીઠના નિર્માતા, એ કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ, ડોંગરેજી મહારાજે, અને મેં આપને કહ્યું તેમ કૃષ્ણશંકર શાસ્ત્રી દાદા, ડોંગરેજી મહારાજ અને પૂજ્ય મોરારી બાપુને કારણે આ વ્યાસપીઠ કળિયુગમાં આજે પણ એટલી જ ઉજળી છે. આજે આ એટલી જ ઉજળી છે. એ વ્યાસપીઠ પરથી ડોંગરેજી મહારાજ સમજાવતા, પોથીની સામે જોતા. ડોંગરેજી મહારાજ એમ ઓડિયન્સમાં નહીં જોતા, કોણ આવ્યા, કેટલા આવ્યા, કોણ વીઆઈપી આવ્યા, કયો મિનિસ્ટર આવ્યો ને કયો ઉદ્યોગપતિ આવ્યો, એ ડોંગરેજી મહારાજ જોતા નહીં. એ તો ભાગવતજીની પોથીની સામે જોઈને આંખમાંથી એને આંસુ સરતા અને મારો લાલો, મારો લાલો, મારો લાલો કરતાં કરતાં, લાલાના ગુણગાન ગાતા ગાતા એણે આ જન્મારાની અંદર ઋષિત્વ જીવી બતાવ્યું. ઋષિત્વ જીવી બતાવ્યું એ ડોંગરેજી મહારાજ સમજાવે છે. ભાગવતજીમાં કલ્પનું દ્રષ્ટાંત રજૂ કર્યું છે, કલ્પોનું દર્શન રજૂ કર્યું છે, યુગોનું દર્શન રજૂ કર્યું છે, 4 યુગની ગણિતની ફોર્મ્યુલા રજૂ કરી છે, અને ત્યાં ક્ષણનું પળનું વિજ્ઞાન પણ બતાવ્યું છે. આંખનો પલકારો વાગે એટલો જે સમય છે એ 1 પળ છે. એ આંખનો પલકારો વાગે, પલક ઝપકે એટલો સમય, તેને પળ કહેવામાં આવતી આપણા દેશમાં ને આપણી સંસ્કૃતિમાં. ભાગવતજીમાં લખ્યું વ્યાસજીએ 5000 વર્ષ પહેલાં, અને ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પરથી સમજાવ્યું કે કળિયુગના બધા અપલક્ષણ હશે. કળિયુગનો આ બધી 4 પાપી જગ્યાઓએ વાસ છે. વ્યભિચાર, મદિરાપાન, અનીતિનું સોનું, ભ્રષ્ટાચાર, દુરાચાર, અધર્મ, આ બધી જગ્યાએ કળિયુગનો વાસ હશે. હિંસા, માંસાહાર, ત્યાં કળિયુગનો વાસ હશે. પણ રાજા પરીક્ષિત રાજાને સમજાવે છે ડોંગરેજી મહારાજ, અરે સુખદેવજી મહારાજ અને ડોંગરેજી મહારાજ આ કળિયુગમાં વ્યાસપીઠ પરથી જગતને સમજાવે છે. કળિયુગના બધા અપલક્ષણ છે, પણ એ બધા અપલક્ષણની પાછળ એક કળિયુગનો અતિશય મહાન ગુણ છે. આપણે તે ગુણને પ્રાપ્ત કરવાનો છે અને તે ગુણને પીછાણવાનો છે. ક્ષણ પીછાણાય તેનાથી મિનિટ પકડાય, મિનિટ પકડાય તેનાથી કલાક પકડાય, કલાક પકડાય તેનાથી વરસ પકડાય, અને વરસ પકડાય તેનાથી જન્મારો પકડાય. સમય પકડાતો નથી. જગતનો મહાન વૈજ્ઞાનિક હમણાં જ ગુજરી ગયો, સ્ટીફન હોકિંગ્સ કરીને, જેને આ દિયાના જેવો જ રોગ હતો, અતિ ભયંકર. એનાથી બોલાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, આખું શરીર વ્હીલચેર પર નટ અને બોલ્ટથી ફિટ કરી દીધેલું એના જર્મન મિત્રએ. પણ તે છતાં વૈજ્ઞાનિક હતો. અનેક પ્રકારના ડૉક્ટર્સો, અનેક પ્રકારની હોસ્પિટલો, અનેક પ્રકારના ફાર્માસિસ્ટોની મદદથી એની સ્વર પેટી કામ કરતી થયેલી, અને 3 સેકન્ડે એ 2 શબ્દ બોલી શકે. 3 સેકન્ડે એ 2 શબ્દ બોલે, એનાથી બીજું બોલાય નહીં. એ રીતે એણે 2 ગ્રંથ લખાવ્યા છે. એક ગ્રંથનું નામ છે એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, સમયનો ઇતિહાસ. વૈજ્ઞાનિક લખે છે. આપણા 25 વર્ષવાળાને વંચાવજો, તમારો ને મારો તો સમય પૂરો થયો. આ બધું આપણે વાંચીને હવે પચાવવાના નથી, પણ આપણા 20 વર્ષના ને 25 વર્ષના છે તેને કહેજો કે અત્યાર સુધી બધાને સાંભળા, બધાને અનુભવ્યા, બધાને પૈસા ચૂકવા, પણ ભારતનો જે આ ખજાનો છે, જેને માટે દુનિયા આવતીકાલે લાલાતીત થવાની અને ભારત આ ખજાનાથી જગતગુરુ બની જવાનું, એ વાત સમજાવતા ડોંગરેજી મહારાજે આ ભાગવત વિદ્યાપીઠના સૂત્રધાર પૂજ્ય દાદાજીએ આ જ વ્યાસપીઠ પરથી સમજાવી છે
કે ગાયના શિંગડાની ઉપર તલનો દાણો જેટલી ક્ષણ સુધી સ્થિર રહી શકે એટલી ક્ષણ સુધી જો આ કલિકાળની અંદર માનવનું મન પરમાત્મામાં પરોવાઈ જશે તો 14 બ્રહ્માંડનો ધણી એને સામેથી આવીને મળી જશે. અને આ ન્યાયે ભાગવતજીના આ ન્યાયથી શ્રી કૃષ્ણ સામે ચાલીને શ્રી અરવિંદને મળવા અલીપોરની જેલમાં આવ્યા. આ સિદ્ધાંત પણ મેં તમને કહ્યો અને દ્રષ્ટાંત પણ મેં તમને કહ્યું. આ ટીવીની સ્ટોરી નથી. શ્રી અરવિંદે પોતે લખ્યું કે ભગવાન કૃષ્ણ મને મળ્યા અલીપોરની જેલમાં 10x12ની કોટડીમાં. આજે પણ એ રાષ્ટ્રીય સ્મારક તરીકે કોટડી મોજૂદ છે. અને એ કૃષ્ણએ શ્રી અરવિંદને અનેક ક્લ્યુઝ બતાવી. અને અનેક ક્લ્યુ એટલે ફોર્મ્યુલા, ક્લ્યુ એટલે ચાવી, ક્લ્યુ એટલે કૂંચી, જેનાથી બધા તાળા ખુલી જાય એવી માસ્ટર કી એ બતાવી અને એ મને આપી. એમ શ્રી અરવિંદે પોતે લખ્યું અને પોતે પ્રવચનમાં ઉત્તરપાડાના જાહેર કર્યું. મિત્રો, એના દસ્તાવેજી પુરાવા આપણી પાસે મોજૂદ છે. પોંડિચેરી જાઓ ત્યારે આવી કોઈ બુક મેળવી લેજો, વાંચજો. ગુજરાતીમાં પણ અંબુભાઈ પુરાણીએ એનું ખૂબ સુંદર ભાષાંતર કરેલું છે. આપણા જ ગુજરાતના સાધક જે શ્રી અરવિંદના અનન્ય અને અંગત સાધક તરીકે શ્રી અરવિંદની સાથે જેણે જીવન વિતાવ્યું, એમના ગ્રંથો વાંચજો, આપણાને વંચાવજો. સાધન સાયન્સના આપણી પાસે મોજૂદ છે. સાધ્ય પકડાતું નથી. મારે ક્યાં જવું તે પકડાતું નથી. મારે શું પામવું છે તે પકડાતું નથી. સાધન બધા જ. મોબાઈલનું સાધન છે, ટાઈમ અને સ્પેસ કોન્કર કરી શકાય એવું સાધન છે, પણ આપણે એની ગેમ રમવામાંથી ઊંચા નથી આવતા. મા બાપ નોકરી કરે, પતિ પત્ની નોકરી કરવા જાય અને 3 વર્ષ ને 5 વર્ષના ટાબોરિયાને આ રમકડું પકડાવીને જાય અને આખો દિવસ પેલા 5 ઇંચના રમકડાની અંદર પેલો આખો ને આખો ડૂબી જાય. એ લોકોને એમાંથી મુક્ત કરવામાં આવે એવી વાત પેલા ફ્રિડજોફ કાપરાએ એના ગ્રંથમાં લખી છે. ટર્નિંગ પોઈન્ટમાં જીવનને ટર્ન તો આપો, જીવનને સહેજ બદલાવ તો આપો. અને સ્ટીફન હોકિંગ્સે એ બદલાવ આવે સમયનો, એ પળ પેદા થાય, સમયને બદલવાને માટેની ક્ષણ આપણને મળી જાય અને તે કળિયુગ આપી શકે એવો કળિયુગનો શ્રેષ્ઠ સદ્ગુણ છે. અને તે કળિયુગને શ્રી અરવિંદે અતિ મનસને પૃથ્વી પર નીચે ઉતારીને સંપન્ન કરી દીધો. મિત્રો, કે જગતનો એકે એક માનવી, પછી તે આફ્રિકાનો હોય, અમેરિકાનો હોય, ચાઇનાનો હોય, હિન્દુસ્તાનનો હોય, માડાગાસ્કરનો હોય, કોઈ પણ દેશનો હોય, પાકિસ્તાનનો હોય, અફઘાનિસ્તાનનો હોય, ગમે તે માનવી, પણ માનવ બનીને એ આત્મા પૃથ્વી પર આવ્યો છે. ભગવાન બનવાનો એનો અબાધિત અધિકાર છે. એ ભગવાન બની શકે એવો રસ્તો શ્રી અરવિંદે કંડારી બતાવ્યો છે આ ભાગવતમાં. અને એ રસ્તામાં અડચણ જે છે એ સૌથી મોટી મૃત્યુની અડચણ છે. એ મૃત્યુને બદલી શકાય છે, મૃત્યુને થંભાવી શકાય છે, મૃત્યુને રોકી શકાય છે. એનું વિજ્ઞાન શ્રી અરવિંદે પ્રગટ કર્યું. જો આપણી માટી બદલાય તો, માટી બદલાય તો ટાઈમ બદલાય, માટી બદલાય તો સ્પેસ બદલાય, માટી બદલાય તો 14 બ્રહ્માંડનો ધણી અદ્રશ્ય છે એ પ્રગટ થઈને પોતે બદલાય. આપણે બદલાવાનું નહીં. આપણે તો માટી બદલવાને માટેની સાધના કરવાની, તપશ્ચર્યા કરવાની, પણ વ્હાઇટ સિન્સિયરિટીથી, પારદર્શક નિષ્ઠાથી, ભ્રમણાથી નહીં. કોઈ ખોટા ખરા ગુરુઓના પગમાં આળોટવાથી નહીં. રંગ અવધૂત બાપજીએ ગાયું આ લીમડાના ઝાડની નીચે, ગુરુ તણો રાફડો ફાટ્યો 14 દિશે. આજે ગુરુઓનો રાફડો ફાટ્યો છે. પસંદગી આપણે કરવાની. મેં આપને પસંદગીની પણ વાત કરી છે. કઈ પસંદગી કરવાની? માતાજીએ લખ્યું આ લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ. આપણી પસંદગી લિવિંગ હોવી જોઈએ અને વિજિલન્ટ હોવી જોઈએ. આપણે કરેલી પસંદગીનો આપણને પશ્ચાતાપ ન થવો જોઈએ. એવી પસંદગી કરવાને માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે. ફાસ્ટ ફૂડ ખાવાને માટે, હોટલનું ને લોજનું ખાવાને માટે, રવિવારે પત્નીને કોઈ પરિશ્રમ ન પહોંચે એટલા માટે દર રવિવારે હોટલનું બુકિંગ કરી દેવાને માટે પરમાત્માએ મન આપ્યું નથી.
ન તો એણે પૈસા આપ્યા છે, ન તો એણે મન આપ્યું છે, ન તો એણે તાકાત આપી છે, ન તો આપણા 25 અને 30 વર્ષના જુવાનોને જુવાની આપી છે. મિત્રો, શું કરવા વેડફો? શું કરવા વેડફો? કંઈક તો પામીને જાઓ આ જન્મારામાં, કંઈક તો લઈને જાઓ. અને તમારી પાસે કંઈ હશે તો તમે તમારા મા બાપને આપી શકશો. અને મા બાપ પાસે જો આ સંપત્તિ ભેગી થયેલી હશે તો એને ત્યાં આવનાર વારસદારો જે મા બાપને પસંદ કરીને આવે છે તેને તમે કંઈ આપી શકશો. મિત્રો, મોબાઈલ આપીને છૂટી ન જવાય. આ રમકડા પકડાવીને છટકી ન જવાય. મોબાઈલ આપીને બેંક બેલેન્સ ભેગું કરવાને માટે રાત ને દિવસ મજૂરી કરવાને કમાણી કરવા ન જવાય. જે પરમાત્માએ વરદાન આપેલું છે ગુમાવાઈ જશે. અને સંપત્તિ તો કાલે ભાઈએ ગાયું ને, તારા મોટા મોટા બંગલાને વાડી બધું અહીંયા જ રહી જશે એક જ સેકન્ડમાં. એ સેકન્ડનો સમય એ કળિયુગનો સૌથી ઉત્તમ સમય છે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટ અપરાધ. વાલિયાના બધા અપરાધ માફ થઈ ગયા. અને મરા તો નારાજજીએ કહી દીધું કે કંઈ નહીં, તું મરા બોલ, વાંધો નહીં, ભગવાન તું જે બોલશે એ સ્વીકારી લેશે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને તમે જાણો છો વાર્તા, વાલિયાએ મારા બોલતા મરા બોલ્યા. ભગવાને કાઢી નાખ્યો ને રામ બનાવી દીધું. ભૂલ તમારી તે સુધારે ને તમારી આગળ પ્રગટ થાય, એનું નામ ભગવાન.